માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. સરપંચ કેટલા રહ્યા ઘરમાં બેહી રહ્યા મારા તો અરજીઓ પર અરજીઓ આવી રહી. નાસ્તો કરવા બેઠો તો પેલા ફાફડા ખાવા હું ભલા મોણો નાસ્તો કરવાનો અમારા ઘરે જીવાયો. અત્યારે વેલા નાસ્તો કરાયો કે મારા પાઉ પચન નહીં થતું ને. પણ જો અરજીઓ જેટલી આવી મારે તો તમે ગામમાં દારૂના અડ્ડા બંધ નહીં કરાવતા. હા? હા અને અરજીઓ આવી આ બધી આટલી બધી આપણા ગામના દારૂના અડ્ડા બંધ કરાવો. ઓ અડ્ડા બંધ કરાવવાના એમ ને? ઓ અડ્ડા તો હું બંધ કરાવી દઉં પણ વાત અભરો મારી. હા બોલો. આ અરજીઓ કોને ઠોચી આટલી બધી? આ બધા ગામના લોકોએ. ગામના લોકોએ કે ગામનો વિકાસ નહીં કરતા એમ ને? હા તમે વિકાસ નહીં કરતા કે વડીલોએ અરજીઓ ઠોકી. બરોબર. એટલે આ બધું દારૂ વિશેનું નહીં? તો દારૂ વિશે જ છે ને. દારૂ વિશેનું એમ ને? ઓએ વાતો નહીં. ગામમાં જેટલા અડ્ડા ચાલતા હોય ને એ બધાની મને જોઈન કરી દો એટલે હું એ બધાને બુચ્ચ મારી દઉં. મારા ઉપરથી બોલ કેટલા આવી બોલો. હા? ઓ એ તો હતો નહીં. ઓહો 4 થી 5 અડ્ડા લચાઈ લે અંદર. હા? હજી તો બાકી ગણતરીમાં. ઓહો હતો ને પણ મારી વાત વાપરો. તમારે અત્યારે તમે જો એ આયા હતો નહીં. બરોબર આયા તમે. હા ભાઈ જીએ તાન. હારો હા, તમે કોક સલાહ આલો. તો હું સુધારો લાવું ને ગામમાં તો થોડો કનો. હા ભલે ભલે હો. ના હું ગામમાં એક દિવસના સરપંચ હું હમણાં 4 કલાક પછી તો હું ઉતરી જવાનો હું લે. ગામમાં વિકાસ લાવવો પડશે ને કે પોરાવતી ચૂંટણીમાં આપણે પડી ગયા સમજો પડી ગયા એટલે મારા સુધારો તો લાવવો તો પડશે જ ને. ગામમાં ઓટો મારવા દેવા દે પછી બધી વાત. આ જગુપા કેટલા રહ્યા છી ખબર? આખો દાડો ભાગમાં ધંધો કરીએ તો છીક દેખાતા જ નહીં. દેખાય કે નહીં દેખાતા? એટલે આ આખો દાડો ધંધો કરીએ તો આ મારા આખો દાડો માલ ભરવાનો ભાઈ. કેટલો આ બધો માલ બનાવી રહ્યો તો હજી સુધી આયા ને હવાના ભાઈ જ્યાં વળતા તાચ્યા જ નહીં. છીક કઈ ગયા હે કે હું આવું છું. માલ ભરાય હે લે બુડો હેડો કી વાકણ. આ આયો ભલા મોણા બુડો તમે તો આયા નહીં. ઓહો ભલા મોણા બંજીરા ના બંજીરા અંધી રે બુડો. એટલા રહેતા બુડો. ભલા મોણા તમને ખબર નહીં અત્યારે રેડો ચીલી પડી આપણા ગામમાં. કોને કરી? આ સરપંચ ડેલિકેટ બેને ભલા મોણા એવું છે એમ? તો 50,000 ના તોર કર્યા હી. તો આપડે આ માલ પડે એનો શું કરશું? હવે આપણે આરો માલ વેચવા વાળી કરવી પડે એના આપણા તો તોડ થાય ને તો આપણે હપુજા હાવ ભિખારી થઈને રહેવો. ફટાફટ વેચી મારીએ આપણે. આરીને વેચવાની કરવી પડે આ માલ અત્યારે હંતારવા વાળી કરો ને હાલ આપ ડેલિકેટ ને સરપંચ બે લગભગ નેહર્યા હી મારા અંદાજમાં મને વાત મળી તો આ માલ આપણે અંતર દઈએ. હંતારવા વાળી કરો ને જો આપણો તોડ થયો ને તો આપણે હાલ ભિખારી ઉપર થઈ જાઓ રોડ ઉપર આવી જાઓ. લડતા ઘટક કરો તો વેચી આ મારીએ. ખટક ખાલી હંતારવા વાળી કરો બીજું બધું કોઈ નહીં. ભલા મોણો આપણા 500,000 નો માલ હ હા તો મિલવા જાઓ તો આપણો માલ બગડશે. તો વેચી મારીએ. વેચવા વાળી જ વાત કરો તમે અત્યારે હાલ હંતારો નહીં વેચવા વાળી કરો ગરાગી આવે ડાયરેક્ટ બારોબાર પઈ હા. બારોબાર આપણે હેડવાની વાળી જ કરવાની હો. હા તો તમે મને ફોન કરો હું આલી દઉં તમને માલ. હા તો હું એક ખાલી આ ઈશારો કરું એ પરમેન્ટ તમારે આવી જવાનું એ હા એ હારું. લો તા અરે વાહ. લાવો તાણ. આ હું બાર ખુરશી બેઠો હો. એ હા માલ તો ભલા મને પડે હોય અત્યારે ચમ નહીં યાર રાખતા ગોમો તો રેડ પડીએ કોઈ હાલતું નહીં આ એટલે તાર હોય તો તાર હોય માલ. કોઈ રાખતા જો લાવો ના જલ્દી ના માલ હોય નહીં ભાઈ તમે અત્યારે મારે તોડ કરાવશો વધી હેડવાન બાકી કરજો. બે બાકી હાલો કે ના મળે બાકી હોય અમે રોડ ઉપર આવી જતો તો પૈસા આલુ ખરી પણ વાત આપણો વાયકન ના વાયકન મેં કંદ કશું ના આબુ જો બહાર જઈને પીએ તો હા એમ તો રેડી વાત હા લાવો પૈસા લાવો જલ્દી ફટાફટ લાવો જેઠાલાલ હા તો આપણો માલ આલો પણ કોઈ ગામમાં બીજા કોઈ કહેતા નહીં હો. હા નહીં કહું હા ના તારે રેડો ચીલી પડી આપણા ગામમાં ખબર ને લો જગુપા. હા તો આપણો હા ચલો માલ પડ્યો આપડા ચાર પર ઠેલી પડી હે. એવું હોય ને ઓવા હા તો હવે એટલો વેક જાય ભારત ના કર. જગુબા બોલો ધંધો હારો થયો. પતિના રોડ પતિ થઈ જાવ પા અલ્યા નહીં થાય બુડો. ભાઈ પા ગરાક બરાક આયા કે નહીં આ? આયા જ આવતો નહીં હાલ તો જગુભાઈ હાલો કે આલુ ખરા તો ગામમાં સાવ ના કરવો જો ને કે ઉપ સરપંચ ડેલિકેટ બે બગડે હઈ પા નહીં થવા દઉં જગુભા હા કાબાની એ હાલ આવું હેડ.
પીવી હા તો આમ આખો જઈને પીજે પાવો હા હો જગુભા હા, એમ. લે વટા લે લાવ જો હો જગુભા તો ચલો પડ્યો માલ પતી ગયો પતી ગયો હાવ હા તો તમે સવારે વહેલા હું આયે હા કમ્પ્લીટ આપણે માલ બાલ જે જોતું હોય વસ્તુ મને હોજે ફોન કરી દેજો હવે વહેલા આવજે ફૂટો આજના જેવું ના કરતા હા થાય ભલા મને આજ તો ગામમાં રેડો પડી હતી એટલે સારું હેડો હા રોડો અરે બાબલિયા હું હાલે ગામનો વિકાસ લે પછી પેલા ઉપસરપંચ ને ડેલિકટ ને બધા બોલી જ ને લે મને કે સરપંચ તમે ગામનો હું વિકાસ કરાવો હાલે આટલી ઉંમરે દારૂ પીવા મોડે આપણા ગામમાં અને હજુ તો લારો ઓટો આપા હો ઓહો આ તો પેલા ફટલા નો લે ઉપર તાકલ્યા હલે શાંતિ પિતા શીશા લે અરે દારૂ આવરાઈ હા સરપંચ હા શાંતિ પીતો શીશા લે દારૂ તું લે હા ગામમાં શી ખબર કેટલા જણા મને કહી રહ્યા કે તમે સુધારો લાવતા નહીં પછી વાત સાચી છે લે ડેલિકેટની આ જોજે હજુ ઉંમર નહીં તે કોરી સરવાની અને આને દારૂ પીતા શીશી જાય લે હા પેલા ફટલાનો નહીં લે તું હા સરપંચ હજુ આને પાવ ભણે નહીં હોય ને કોના તોથી પીને આયા દારૂ તમારું પંચાયત કરવાની સરપંચ ઉપર ઉપર જે અરે બાબલિયા નકરા સોનમાં પડીને આવ્યો હલે અરે તો બાપા અરે હમણાંથી પીને આવ્યો એટલે હમણાંથી જશે ને કોકનો અડ્ડો મને ચેક કરવા જવા દે પછી વાત કેવું ના લે આપણા ગામમાં તો લે પેલા યુવાનો દારૂ પીતા તા એની જગ્યાએ હવે જો કે ઘેર પણ આવી તો હજુ ભૂલતા નહીં લે અરે આવતા બોલો સરપંચ ફોનમાં સીટ નહીં લે ને કે બે કોણને પટ્ટાની વેટારું અમને થોડું દેખાય છે મોટું તમારું ઉભા રહે ને કે અમને સોબરે ઢીલા કરી નાખીશ તારે કી ફેરા અમે તું ભરે સરપંચ ગામને તને ખબર હે ને તમારી સરપંચ અમારો હું હા ઉભા રહે ચોથી દારૂ પીને આવ્યો એમ કહેજે પેલા મને હે ના તરી હેડી આવા હાલે પેલા ડેલિકેટ પેલા ઉપસરપંચ પેલા બધા ભેગા થઈને તારે વહેલા મારી પથારી ફેરવી નાખી ખબર હતી તમે સરપંચ આવું વિકાસ કર્યો હાલે કે પછી મારા હું મોટું કાઢવાનું તારા આવી લે કે અમે અમારી મરજી છે કેમ તમારી મરજી લે બધા લુગડા વેચી મારે નળીએ વેચી મારે વાહણે વેચી મારે અમે તે વેચી મારો મને એનો પ્રોબ્લેમ નહીં લે પણ હું ગામમાં જતા મોટું નહીં બતાવી તો લે તમારા વાદે ગામમાં હું 5 જણા વચ્ચે ઉભો રહું તો મારી આબરૂ નહીં રહેતી કોઈ એ તમારો વિષય તમારો વિષય ને તારો ભા ગામનો સરપંચ ન કર તારા સોબરા ઢીલા કરી નાખી છે મને કે ફેરા વાત સમજે હેલા તું અને કોને તોથી દારૂ પીને આવે એમ કહેજે મને જેઠો અને બીજો જગુભા એવું હોય એમ ને સારું તું અત્યારે મજી ઉપર કારણ કે તને ફોન નહીં પાવું જેઠો અને જગુભા નામ તો લગભગ હું વાપરેલું એટલે મગજમાં તો હા પણ જેઠા જગુભા તમે ઓર રાખો હું ડેલિકેટ ને અને પોલીસ વાળાને લઈને જ દારી કે અડ્ડે પોકો અને તમારા કેવા તાજે કાઢું તમે ઓર રાખો ખાલી જીજે છોબીની બધે ચારે વાલા